જય રામાપીર જય માં ખોડલ માં એટલું કહેવાનું છે અત્યારે ગમે નાની સંઘ તો લાયસન્સ વગર 80% લાયસન્સ વગર ગાડીઓ હાકે છે 80%. તો 15 વર્ષના 16 વર્ષને એના મા બાપને ગાડી ન દેવી જોઈએ, એટલું ધ્યાન રાખવું જોઈએ તમારે. લાયસન્સ નીકળે પછી તમે ગાડી દો. ગાડી હાંકવામાં ના નથી, તમે ગાડી હાંકો, આપણે હાંકવા જ લીધી હોય પણ લાયસન્સ વગર ગાડી ન હકાય. પછી ટુ વ્હીલ હોય કે 4 વ્હીલ હોય કે ટ્રક હોય કે આઈસર કોઈ પણ ગાડી હોય તો લાયસન્સ વગર ગાડી ન હકાય. કારણ એ છે કાલ સવારે એક્સિડન્ટ થાય, આપણે ધ્યાન રાખીને નાખતા હમેથી આવીને ઠોકીને વયો જાય તો આપણે શું કરીએ? કાંઈ ન કરીએ કે આપણે ત્યાં કેસ હારી જાય તો જ આપણે પકડાઈ જાય. પોલીસ હાજર એમ કે લાયસન્સ લાવો, તમારી પાસે ન હોય તો તમે જવાબ ન દેવો, તમે કેસ હારી આપો. પણ લાયસન્સ તમે જીવન જરૂરિયાત છે. લાયસન્સ તમે એક ફેર જ ખર્ચો થાય 2000 રૂપિયાનો, મોટી ગાડી પર 5000નો ખર્ચો થાય હેવી ગાડીનો. પણ એક ફેર ખર્ચો કરો એમાં આપણે કંઈ દુબળા ન પડી જાય. પણ એ લાયસન્સ આપણને બચાવી લે છે, આપણા પરિવારને બચાવી લે લાયસન્સ. કદાચ આપણે જેલમાં ન જવું પડે. કાયદા બહુ કડક થઈ ગયા છે. લાયસન્સનું કંઈ જરાય હાલતું નથી. લાયસન્સ માગે તમે, લાયસન્સ જીવન જરૂરિયાત છે, લાયસન્સ તમે ફરજિયાત રાખો. એટલી મારી મહેરબાની કરીને તમને હું અપીલ કરું છું.